બધા ફ્રેન્ડ્સને જે લાઈન ઉપર ટાઈમ પર આવી ગયા છે યા અલી મદદ આપણે મોલાથી મદદ માંગીએ કલામને ગાઈને એનાથી આપણે મદદ માંગીએ ફરિયાદ રસ બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ નૂર મૌલાના શાહ કરીમ હુસૈન હાજી ઇમામ ફરિયાદ રસ યા અલીયુલ મુર્તઝા फरियाद रस नूर पाके मुस्तफा फरियाद रस बादशाह इन्नमा फरियाद रस ताजदारे हल्लता फरियाद रस या अली अल्लाह बहुत मजबूर हूँ रंजूर हूँ या अली अल्लाह बहुत मजबूर हूँ रंजूर हूँ समराए पाके कियामत से अभी तक दूर हूँ समराए पाके कियामत से अभी तक दूर हूँ ऐ शहंशाह तुझे से मेरा हाल दिल पिनहान नहीं ऐ शहंशाह तुझे से मेरा हाल दिल पिनहान नहीं तेरी कुदरत के सिवाय मुश्किलात आसान नहीं तेरी कुदरत के सिवाय मुश्किलात आसान नहीं या अली अल्लाह बिहक़्क़े अंबिया फरियाद रस या अली अल्लाह बिहक़्क़े औलिया फरियाद रस ऐ तबीबे आसमानी दिल का दरमान करता ऐ हबीबे अक्लो जानी फजलो एहसान करता बंदा आजिज़ है तेरा ये नसीरे खाकसार बंदा आजिज़ है तेरा ये नसीरे खाकसार लाफता इल्ला लीला सैफ इल्ला जुल्फ़िकार लाफता इल्ला लीला सैफ इल्ला जुल्फ़िकार या अली अल्लाह क़ियामत को नुमायान कीजिए या अली अल्लाह क़ियामत को नुमायान कीजिए
अपने नूरे पाक को लम्बे ताबान कीजिए, अपने नूरे पाक को लम्बे ताबान कीजिए, तेरे एहसानात हम पर हो गए हैं बेहिसाब, या अली अब हम पे करे सान खासे लाजवाब, या अली अब हम पे करे सान खासे लाजवाब, कादिरे मुतलक है तू, हम बहुत लाचार हैं, अपनी बशरी कादिरे मुतलक है तू, हम बहुत लाचार हैं, बशरी कमजोरी है हम में, इसलिए बीमार हैं, बशरी कमजोरी है हम में, इसलिए बीमार हैं, अल-वाहिदुल क़हार हम बहुत मिस्कीन नाचार हैं, अपनी बहुत सी मुश्किलात से दम बदम दो चार हैं, अपनी बहुत सी मुश्किलात से दम बदम दो चार हैं, गिरिया हो सारी सहारा है नसीरा याद कर, आतिशे सोज़ानी इश्क में रह के खूब फरियाद कर, आतिशे सोज़ानी इश्क में रह के खूब फरियाद कर, ला फता इल्ला लीला सैफ इल्ला जुल्फ़िकार, ला फता इल्ला लीला सैफ इल्ला जुल्फ़िकार। જ્યારે આપણે ઇમામની તારીફ કરીએ છીએ આ હદીસે કુદસી, લા ફતા ઇલ્લા અલી લા સૈફ ઇલ્લા ઝુલ્ફિકાર, કે મૌલા અલી જેવો કોઈ નથી, એની જેવી ફતાહ છે, એની જેવી વિક્ટરી છે, એ મુશ્કેલ કુશા જેવો તો કોઈ પણ નથી. તો એક સવાલ ઊભો થાય છે કે શું મુશ્કેલ છે આપણી, શું આપણી મુશ્કેલ દુનિયાબાને આપણા બદનના દુખાવ કે બીમારી મુશ્કેલ છે, કે ઘરના અંદર કોઈ મસલો છે, કે કોઈ ફાઇનાન્શિયલ પ્રોબ્લેમ છે, કે કોઈ બીજો મસલો છે, કોઈ બી મસલો છે. એક મોમિનના માટે આ મસલા જે છે, આ મુશ્કેલો જે છે એ મુશ્કેલો નથી હોતી. હકીકતી મુશ્કેલ મોમિનના માટે એ છે કે પોતાના ઈમાનથી આપણે દૂર છીએ, અને જેવી રીતે દુનિયાના અંદર ચાલતા હોઈએ છીએ અને દુનિયાની કોઈ બી આપણને ખુશી પણ આવે કે ગમ પણ આવે, ખબર છે ને, ખુશી આવે તો બી આપણું માઇન્ડ જે છે એ ચીજોના પાછળ જાય, એની પ્લાનિંગ એની જે બી કરવાનું હોય એમાં ધ્યાન ભટકાઈ જાય, દુઃખ આવે તો એમાં ધ્યાન ભટકાઈ જાય. કાંઈ બી જિંદગીના અંદર કોઈ બી ચીજ આવે છે એમાં સૌથી પહેલી જે મુશ્કેલી આવે છે એ ધ્યાન ભટકાવવાની આવે છે. તો મોમિનને માટે સૌથી મોટી ફિકર જે હોય છે એ હોય છે કે મારું ધ્યાન ન ભટકાય, મારા દિલથી મારા મૌલાનું નામ ન દૂર થઈ જાય,
તો એના માટે આપણે હંમેશા દુઆ કરતા હોય કે મોલા તું મારી ફરિયાદ સાંભળ, તું ફરિયાદ સાંભળ, તું મુશ્કેલ કુશા મારી વાત સાંભળ. એવું નથી હોતું કે આપણે દુનિયામાં તકલીફ નથી આવતી અને આપણે દુનિયા માટે મદદ નથી માંગતા, પણ જ્યારે આપણે ઇલ્મના રસ્તા પર ચાલીએ તો આપણા અંદર આ સમજ વધારે ને વધારે વધતી જ જવાની જોઈએ કે આપણે સમજી ગયા છીએ કે દુનિયાના અંદર જેટલી તકલીફો છે, જેટલી બી મુશ્કેલીઓ છે એ રહેમત પ્રમાણે છે. જ્યારે આપણે એને યાદ રાખીએ, કોઈ બી ખુશીનો મોકો આવે, ઘરના અંદર બહુ ખુશિયાલી હોય કે આપણે કઈ સાલગીરા પણ આવે, ઇમામની સાલગીરા પણ આવે, નવરોઝનો ટાઈમ, કોઈ બી ચીજ હોય, પણ એમાં અગર આપણે એવા ગુથાઈ ગયા એના સેલિબ્રેશનના અંદર કે એનું નામ ભૂલાઈ ગયું તો આ તો બહુ મોટી મુશ્કેલ થઈ ગઈ. તો ખુશી આવે કે ગમ આવે કે કોઈ બી ચીજ આવે, મોમીનનો દિલ છે ને આમ સીધો જ હોવો જોઈએ. મોમીનનો દિલ આમ ન થાય. તો પીર પિંજાદે જવા મરદીમાં મોલા આ ફરમાવે છે કે મોમીન હંમેશા સ્થિર હોય છે. મોમીન ઉપર નીચે નથી થતું ક્યારે પણ. પણ આપણે જોઈએ છીએ કે આપણે દુનિયાના અંદર રહીએ છીએ, દુનિયાના કામ કરીએ છીએ, દુનિયાની ચીજો કરીએ છીએ, તો એટલું કોઈ બી ચીજ જ્યારે આપણા લાઈફના અંદર નવી થતી હોય, આપણે રૂટીનથી કાઢતી હોય, તો એની વજહથી એનો જે અસર જે છે આપણા ઉપર પડે છે, કેના પર? આપણી રૂહ પર પડે છે. તો મોમિનની જ્યારે જિકર હોય, એની ગિરિયાઝારી હોય, એની જે માંગ હોય મોલાથી એ હોય કે મોલા દુનિયામાં જી થાય સાથે એ તો થવાનું જ છે, પણ મારા મનને તું સ્થળ રાખજે, મારા ધ્યાનમાં ક્યારે ખરાબી ન આવે. એટલે આપણે મોલાથી મદદ માંગતા હોય, દુઆઓ કરતા હોય, અને બહુ જ મોટી ચીજ જે છે એ ગિરિયાઓઝારી છે. તો અહીંયા શું કહે છે અલ્લામા નસીરુદ્દીન હુઝાઈ કે ગિરિયાઓઝારી સહારા હૈ એ નસીરા તું યાદ કર, કે ખુશી આવે કે ગમ આવે, કોઈ બી ચીજ હોય, મોમિનના માટે જે સહારો છે ને એ ગિરિયાઓઝારી છે. કેમ કે સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. અગર તમે લોકો એ લેક્ચર સાંભળ્યા હશે કે રૂહાની સાયન્સ શું છે, એ ગિરિયાઓઝારી છે. તો જ્યારે આપણે પોતાના દિલના અંદર તડપ રાખીને ઇમામને પુકારતા હોય અને આપણે ગિરિયાઝારી કરતા હોય, એનાથી માંગ કરતા હોય કે યા મોલા તું ક્યામતને બરપા કર ને. તો કઈ ક્યામત? જે ડરાવની ક્યામત આપણે સાંભળીએ છીએ, માણસો જે વિચારે છે, જે કુરાનના અંદર વાંચે છે, તાવીલ વગર જ્યારે વાંચે છે તે લોકોને બહુ બીક લાગે છે. મોમીનને નથી લાગતી, કેમ કે મોમીન જે છે એ કુરાનને તાવીલની રોશનીમાં એ સમજે છે. તો કિયામત શું છે કે જ્યારે આપણે ઇમામના દીદાર કરીએ, પોતાના આલમે શખ્સીના અંદર આપણે દીદાર કરીએ, તો કેટલી ખુશીની વાત છે કે આપણે આ ઇલ્મની જ્યારે સમજ હોય તો આપણે એક જ માંગણા કરતા હોય, મોલાથી આપણે એક જ માંગણા કરતા હોય, મોલા તારા દીદાર દે. કેમ કે એના દીદારમાં આપણા બધા ગુનાહ ખતમ થઈ જશે. આપણે કેટલું બી તોબો તકસીદાર કરીએ, પાછા ક્યાંય ને ક્યાંક તો ગુનાહ થઈ જ જાય છે. તો આપણે તોબો બી કરતા હોય અને પોતાને માવજત બી કરતા હોય કે આપણે ગુનેગાર ન થઈએ, તો પણ ક્યાંય ના ક્યાંક એવી ભૂલ થઈ જતી હોય કે આપણાથી મિસ્ટેક થઈ જાય અને આપણે પછી તોબો કરતા હોય. પણ કેટલી મોજીઝો છે. આ એક મોજીઝોની વાત છે કે અગર જ્યારે આપણે ઇમામના દીદાર કરીએ, ક્યાં દીદાર? ઝાહિરી દીદાર નહીં, બાતની દીદાર. જ્યારે આપણે એના બાતની દીદાર કરીએ તો જેવી રીતે કીધું કે अपने नूर पाक को आलम में ताबान कीजिए, કે પોતાના નૂરને, આલમ એટલે દુનિયા, તો કઈ દુનિયા? બહારની દુનિયા નહીં, અમારા અંદરની જે દુનિયા છે એના અંદર તું તારા નૂરને છે ને તું એને ભરપૂર કરી નાખ, એને તું મને દેખાડી દે. તો એ શું નૂર છે, શું જોવાનું છે? એ ઇમામનો સ્વરૂપ, એના દીદાર, એની હસ્તી, એની ઓળખ, એની પહેચાન. જ્યારે આપણે એને બાતની તौर પર ઓળખી જઈએ છીએ, જોઈએ છીએ, તો કેટલી ખુશી, કેટલું આનંદ અને કેટલી શાંતિ એક મોમિનના દિલના અંદર આવે છે. તો જ્યારે આપણે આવા બ્યુટીફુલ કલામ ઇમામને યાદમાં, ઇમામથી ગુજારિશ કરતા, ઇમામને સામે અરજી રાખતા હોય, અને ઉર્દુ તો મારી જબાન છે, તો જ્યારે આપણે પોતાની જબાનમાં વાંચતા હોઈએ અને કહેતા હોય, તો પછી ઇમામને સામે જે છે આપણે પોતાનું દિલ ખોલીને મૂકી દેતા હોય કે મોલા ઘણી મુશ્કેલીઓ છે દુનિયાના અંદર, ઘણી મુશ્કેલ છે. હર મુશ્કેલની જે અસર જે છે
એ બસ એ રસ્તા ઉપર આવે છે, એ રૂપ પર આવે છે કે તારાથી દૂરી થઈ જાય છે. આ તો કેટલી મોટી મુશ્કેલ છે મોલા. તો આપણે કહીએ ઇમામને, મોલા ફરિયાદ રસ, ફરિયાદ રસ, ફરિયાદ રસ, તું મારી અરજીને સાંભળ, વિનંતી કરું છું હાથ જોડીને. આપણે આજકાલ જમાતી સતાળા થઈ રહ્યા છે, અને મને નથી ખબર કેનેડામાં સેમ આર્ટિકલ વંચાઈ રહ્યા છે કે નહીં, પણ યુએસએમાં નાદી અલીની સમજ દેવામાં આવી રહી છે. તો મને બહુ ખુશી થઈ કાલના આર્ટિકલના અંદર ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન, જે આપણે ક્લાસના અંદર વાંચતા હોઈએ, સમજતા હોઈએ, એ સમજણ કાલે જમાતખાના અંદર સાંભળવામાં આવી. તો દિલના અંદર બહુ જ આનંદ, બહુ ખુશી નાદેલીની સમજણ દેતા કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે જેમ ફરમાવ્યું છે કે તમે પીર સદરુદ્દીન જેવા બનવા ચાહો તો બની શકો છો. તો મને ઉમ્મીદ છે કે જે લોકો યુએસએના અંદર સતાળા અટેન્ડ કરી રહ્યા છે ને એ લોકો બરાબર ધ્યાનથી આર્ટિકલ સાંભળે છે. તો જે ઘણા લોકોની જે શિકાયત હતી કે અમે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ફરમાન નથી સાંભળતા ખાનાના અંદર, તો જમાત ખાના અંદર વંચાણું, એ ફરમાન વંચાણું, અને ફરમાનની સમજથી કહેવામાં આવ્યું કે મોમિનના માટે કોઈ મુશ્કેલ નથી, મોમિનના માટે કોઈ મુશ્કેલ નથી કે એ નાદે અલીને પુકારે, મઝહરુલ અજાયબને પુકારે, અને એનું જે મિરેકલ છે, જે મોજીઝો છે, એ છે કે મોમિનને પોતાની હકીકતને એને ઓળખ આપે, એની હકીકતને પહોંચે. મતલબ શું? જો આપણે જાણી ગયા છીએ કે હંમેશા આપણે કહેતા હતા કે યા મોલા તું અમને તારી હકીકત તું અમને ઓળખ આપ, રાઈટ, અમે તને ઓળખીએ. પણ હવે આપણે જાણી ગયા છે કે મન અરફા નફસહી ફકદ અરફા રબ્બહી, કે જેણે પોતાની નૂરને ઓળખ્યું છે એણે જાણે કે ખુદાને ઓળખ્યું. તો એમાં મૌલા અલીનો જે કહેવત, જે ફરમાનના અંદર ઉસુલ-એ-દીનના ફરમાનના અંદર ઉસુલ-એ-દીનનો દાખલો દેવામાં આવ્યો આર્ટિકલના અંદર, કે મૌલા અલી કહેતા હતા કે જ્યાં સુધી હું ખુદાના દીદાર ન કરું તો ઇબાદત પણ ન કરું. તો આ બધા ઉસુલ-ઉદ્દીનના જે ફરમાનના ટુકડા લઈને આર્ટિકલના અંદર સમજાવવામાં આવી રહ્યું હતું. તો મને બહુ જ ખુશી, અને મને બધા તમારે યાદ આવતી હતી કે તમે જ્યાં જ્યાં સાંભળતા હશો તમે એક મોટી સ્માઇલ હશે તમારા મોઢા ઉપર કે આપણે આ સાચું ઇલ્મ શીખી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ. અને જમાતખાના અંદર બી આપણે આ જ તાલીમ દેવામાં આવી રહી છે કે શુક્ર મૌલા કે હવે આપણે એવા જમાનાના અંદર આવી ગયા છીએ કે આપણે કુરાન, ફરમાન, જ્ઞાન, કલામ, નઝમ બધી ચીજોને મલાવીને ઇલ્મથી એવું આપણે શીખીએ કે આપણે જે છે વધારે ને વધારે આપણે આ રસ્તા ઉપર આગળ અને આગળ વધીએ. શુક્ર મૌલા કે આપણે આર્ટિકલના અંદર પણ એટલું સંભળાય છે, આવી રીતે દાખલા દેવામાં આવે છે. તો મને તો બહુ શુક્રગુજારીની દિલમાં કેફિયત થઈ, અને હું એ કીધું મૌલા બાપા થેન્ક યુ કે કાંઈક તો સંભળાણું, કાંઈક તો દોસ્ત મારા યાર દોસ્ત છે સાંભળતા હશે તો ખુશ થતા હશે. તો શુક્ર મૌલા કે આવી રીતે સ્ટ્રોંગલી અને ઘણું બધું ઉસુલ-એ-દીનથી અંદર સમજાવવામાં આવ્યું. શુક્ર. આપણે એ જ ફરમાનને કન્ટિન્યુ કરશું. તમે મારી ફરમાનની સ્ક્રીન દેખાય છે? જી જી, ઓકે. તો આપણે એ જ ફરમાનને કન્ટિન્યુ કરી રહ્યા છીએ. શું ડેટ છે આ ફરમાનની આપણે જોઈએ. 10 રૂહાની ફરમાનનું એક ફરમાન જે જંગબારનો સપ્ટેમ્બર 13, 1899 નો ફરમાન છે. અલ્હમ્દુલિલ્લાહ આપણે ઘણું બધું વાંચી લીધું છે. આપણે અહીંયાથી શરૂ કરીએ. સલવાત પડો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ. સારા માણસોનું કામ સારા તથા પાક જોઈએ, કોઈ પણ એબ ના જોઈએ. કોઈ માણસનું માથું મોટું અને હાથ નાના હોય તો દેખાવામાં કેવું ખરાબ લાગે છે. કોઈનું પેટ મોટું અને બદન પાતળું તથા કદ નાનું હોય તો પણ કેવું ખરાબ લાગે છે. આ એક મિસાલ છે. આ પ્રમાણે બદઆમાલ હોય તો પણ ખરાબ લાગે છે. મોમિનને સર્વે બાબતોનો ખ્યાલ હોવો જોઈએ. તો આ ફરમાન ઉપરથી મને બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કરવામાં આવ્યું, અને ક્વેશ્ચન એ હતું કે અહીંયા જ્યારે ઇમામ ફરમાવે છે કે આપણે આંખથી જોતા હોઈએ કે કોઈનું પેટ મોટું છે ને બદન પાતળું છે તો આપણે હસી આવતી હોય ને, ખરાબ લાગતું હોય ને, એવું ખરાબ લાગતું હોય. તો કોઈ મને એવી રીતે સવાલ કર્યો કોઈ બેને કે જ્યારે આપણે કોઈના અંદર એવું કોઈ ચીજ જોઈએ કે જે આપણે ઠીક કરી શકતા હોય, કોઈ એવી ખરાબી જોઈએ કે જેને ઠીક કરી શકતા હોય, એક મિસાલ, કેવી મિસાલ નહીં આપણે કે જેને ઠીક કરી શકતા હોય.
ઘણી વખત નાના બચ્ચાઓને જોઈએ તો લેટ્સ સે એક મિસાલ છે કે ઊંધું ટી શર્ટ પહેરીને આવી ગયા યા ઊંધી પાટલુન થઈને પહેરીને આવી ગયા, એક નાનકડી મિસાલ છે. તો જોવામાં કેટલી હસી આવશે રાઈટ, કે આ તો ઊંધા કપડાં, ધ્યાન નહોતું, અંધેરામાં પહેરી લીધા. અને ક્યારેક ક્યારેક તો સવારના જમાતખાનામાં તમે અગર જુઓ તો એવું દેખાવામાં આવે કે ઊંધા કપડાં પહેરેલા હોય, અંધેરામાં તરત જલ્દી લે તૈયાર થઈને જમાતખાને પૂગી ગયા. તો એક ક્વેશ્ચન કે ક્યારેક એવી ચીજો હોય છે, મામૂલી ચીજો તમને દેખાતી હોય કે જેને તમે ઠીક કરી શકતા હો, તો તમને કહેવાની કે નહીં કહેવાની, કેમ કે ખરાબ લાગે છે, એટલું ખરાબ લાગે છે. તો એક ઇન્ટરેસ્ટિંગ સિચ્યુએશન લઈને એ બેને ક્વેશ્ચન કર્યું, અને સિચ્યુએશન પ્રાઇવેટ હતી તો આપણે એને ડિસ્કસ નહીં કરીએ, પણ એક મિસાલથી આપણે સમજીએ કે કોઈના અંદર કોઈ એવું સિચ્યુએશન હોય અને ખરાબ લાગતું હોય તો કેવી રીતે એને ડીલ કરવાનું. તો આપણે હંમેશા કોશિશ એ કરવાની કે આપણે ઇલ્મ જ્ઞાનથી પોતાના એક્શન્સને આપણે ડાયરેક્ટ કરીએ. તો એક ચીજ એ છે કે આપણા અંદર આપણી જે યંગ જનરેશન છે એ લોકો અલગ તરીકેથી વિચાર કરે છે, અને ઓલ્ડર જનરેશન જે બીજા કલ્ચરથી છે એ લોકો બીજે તરીકેથી વિચાર કરે છે. અને એમાં એક ચીજ જે થાય છે એ છે એડવાઇસ વર્સિસ ક્રિટિસિઝમ. એડવાઇસ વર્સિસ ક્રિટિસિઝમ, કે જ્યારે આપણે કોઈ ચીજ ખરાબ લાગે, યંગ બચ્ચાઓના અંદર, કોઈ નાના જમાતના અંદર કે ફેમિલીના અંદર કે ક્યાંય પણ સિચ્યુએશન હોય કે આપણે કોઈ ચીજ ગલત લાગતી હોય તો આપણે એવું કે એને સમજાવી દઈએ, આપણે એવું એને સમજાવી દઈએ તો એને ખબર પડી જાય. તો આપણે તો સારા ઇન્ટેન્શનથી, સારી નિયતથી સમજાવવું, કોઈ ચીજ આપણે ધ્યાનમાં બતાવી. પણ ક્યારે પણ બચ્ચા જે છે એને સારી રીતે ન લે, એને ગલત જ લે. એને કેવી રીતે લે? ક્રિટિસિઝમ, કે તમે મને આમ બોલો છો, આમ બોલો છો, આમ બોલો છો. તો શું કરવાનું? એ બેને ક્વેશ્ચન કર્યું મને કે એ શું કરવાનું, શું આપણે કાંઈ એ લોકોને ગલત રસ્તા પર ચાલવા દેવાનું, કે એ લોકોને રોકીને સમજાવી લેવાનું? તો એક ટાઈમ એવો હતો કે કહેવામાં આવતું હતું કે ભાઈ જે લોકો મોટી ઉંમરના માણસો છે એ લોકોને તજરબો છે, એ લોકો પાસે વિઝડમ છે, તમે એ લોકોથી શીખી અને પોતાને બચાવી લ્યો. પણ આ જમાનો એવો આવી ગયો છે, કલ્ચર એવો આવી ગયો છે કે પોતાને બધા યંગસ્ટર્સ જે છે એ લોકો પોતાની જિંદગી પોતે જીવવા ચાહીએ છે, માંગતા હોય છે એ લોકો. તો અહીંયા એક ચીજ જે છે જે સમજવાની છે કે જે કલ્ચર આપણો હતો એ કલ્ચર આપણે આજના જમાનાના અંદર જે બચ્ચાઓ છે એ લોકો ઉપર આપણે નથી નાખી શકતા. તો બચ્ચાઓ અગર 18 વર્ષથી ઉપર થઈ ગયા છે, પછી એ લોકો પોતાની જિંદગી જીવે છે, તો એ લોકોને નસીહત નહીં કરવાની. એ લોકો પૂછે તો અલગ વાત છે, પણ પોતેથી પોતે નસીહત નહીં કરવાની. અને કેમ કે એનું નુકસાન શું થાય છે કે બચ્ચાઓ એને, યંગસ્ટર્સ જે છે જમાતના અંદર, એ લોકો એને ક્રિટિસિઝમના જેમ જોવે છે. તો એ બેને મને સવાલ કર્યો આ ફરમાનને લઈને, તો હું સોચ્યું કે હું શેર કરું કે ઓલ્ડ કલ્ચર વર્સિસ ન્યૂ કલ્ચર. તો ઓલ્ડર જનરેશનને જે છે, હું માં પોતાને બી સામેલ કરીશ કેમ કે મારું કલ્ચર પણ આ નથી. તો આપણે જે છે એ નવા કલ્ચરના હિસાબે, આજકાલના જે બચ્ચાના હિસાબે છે તેવી રીતે ચાલવાનું. તો જ્યારે આપણે ઇમામના ફરમાન વાંચીએ છીએ તો આપણે એવું લાગે છે કે આપણા ઉપર આ મસ્ત થઈ જાય છે કે આપણે આ ફરમાનની સમજણ યંગસ્ટર્સને દઈએ, એ લોકો સાંભળે ન સાંભળે, માંગે કે ન માંગે, પણ આપણે દેવાની છે. તો આજના જમાનાના અંદર આ ચીજ કામ નથી કરતી. શું કામ કરે છે? જે આપણે પહેલી બી વાત કરેલી, રોલ મોડલિંગ, કે આપણે પૂરી કોશિશ કરવાની કે આપણે એવા કામ કરીએ જે આપણે ચાહીએ છીએ કે જે લોકો આપણે જોવે છે, જે લોકો આપણે બચાવ છે એ લોકો આપણે જોઈને શીખે, રોલ મોડલિંગથી. તો કોશિશ પૂરી કરવાની કે વોક ધ ટોક કહેવામાં આવે ને, કે જે તમે બોલો છો એ તમે કરો, એ કરવાની પૂરી કોશિશ કરવાની. તો એમાં શું થાય છે કે તમે પછી એવી સિચ્યુએશન જેમાં મન દુઃખ થાય એમાંથી આપણે બચી જઈએ છીએ. તો આ જ્યારે આપણે વાંચીએ છીએ કે સારા માણસના કામ સારા તથા પાક જોઈએ, કોઈ પણ એબ ન જોઈએ, કોઈ પણ એબ ન જોઈએ. તો ઇમામની ચાહના એવી છે કે આપણે મોમિન છીએ, મોમિનીના રસ્તા ઉપર ચાલીએ છીએ, ઇમામના ફરમાને સમજીએ છીએ, તો પછી આપણને પોતાને બહુ જ સંભાળીને આપણે આપણી જિંદગીને જીવવાનું છે. કેમ કે કોઈનું માથું મોટું ને એના હાથ નાના એવું અલગ અલગ લાગતું હોય આપણા અહેવાલમાં, કે આપણે વાત કંઈ કરતા હોય અને કામ કોઈ કરતા હોય તો એ સારી વાત નથી થતી. તો પૂરી કોશિશ કરીને આપણે એવા કામ કરવાના કે જેમાં
બીજાઓને સમજ પડે. અને જ્યારે આપણા અંદર કમજોરી હોય, આપણા અંદર ભૂલ હોય, ખામી હોય, તો ક્યારેય બી નહીં મોટાઈ કરવાની, તરત જ માફી માંગવાની અને આજીજીના સાથે કહેવાનું કે ભાઈ હું બી શીખી રહી છું, હું બી લર્ન કરી રહી છું. તો શું થાય છે કે બચ્ચાઓને એ ચીજ સારી લાગે છે અને એવા રિલેશનશિપ ફેમિલીની અંદર થાય છે કે જેમાં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ અને રિસ્પેક્ટ પેદા થાય છે. તો બહુ જરૂરી છે કે આપણે આ ચીજને સમજીએ. જ્યારે આ ફરમાન સમજીએ છીએ તો ફરમાનના લાગુ જે છે એ બધી આપણી જિંદગી ઉપર બી તો થાય છે ને. કેમ કે આપણી જિંદગી જ તો આપણું દીન છે. આપણે સમજી લીધું છે કે દીન દુનિયા અલગ અલગ નથી. જેવી રીતે આપણે જિંદગીની અંદર જીવીએ છીએ તો એ પણ આપણને આપણા કેવી રીતે જીવન જીવવાનું છે એની સમજણ પણ આપે છે. તો એક ક્વેશ્ચન હતો, આપણે આ વાત કરેલી હતી આ પેરેગ્રાફ ઉપર, પણ બેને ક્વેશ્ચન કરેલું હતું તો હું કીધું કે આપણે આ થોડીક ટચ કરશું. જે નવો પેરેગ્રાફ આપણે આજથી શરૂ કરશું. અહીંયાથી મોલા ફરમાવે છે, ખુદાના નૂરનો દીવો તમારી અંદર છે, તમારા હાથમાં છે. આ કહીએ છીએ કે ઈશારા રૂપ છે. એ દીવો હંમેશા તમારા સર્વેમાં છે. તે તમે જુઓ, તમે એને પૂછો. તમે એને નહીં પૂછશો તો તમને ક્યાંથી ખબર પડશે? બહુ જ ઇન્ટરેસ્ટિંગ પેરેગ્રાફ ઇમામ નૂરની વાત કરે છે કે નૂરનો દીવો આપણા અંદર છે, આપણા હાથ ઉપર છે અને ઈશારા માફક છે. હાથમાં તો છે પણ ઈશારા માફક છે. અને એ દીવો હંમેશા આપણા સાથે છે અને આપણે બધામાં છે. એવું નથી એકમાં છે ને બીજામાં નથી, બધામાં છે. પછી ઇમામ ફરમાવે છે તેને તમે જોવો. આપણી આંખોથી આપણે એને જોવાનું છે, મતલબ એને જોઈ શકાય છે. જી નૂર ઇમામ ફરમાવે છે કે આપણને દીધેલું છે ઇમામે, આપણે જોઈ શકીએ છીએ. ક્વેશ્ચન છે કે આજે શું આપણે એ નૂરને, મારા હાથના અંદર તો કાંઈ નથી, મને કાંઈ નથી દેખાતું, આપણે અગર હાથમાં જોવે, પણ ઇમામ ફરમાવે છે કે હાથના અંદર છે નૂર અને તમે એને જોવો. નોટ ઓનલી દેટ કે આપણે જોઈ શકીએ, પછી ઇમામ ફરમાવે છે તમે એને પૂછો. તમે એને નહીં પૂછશો તો ક્યાંથી ખબર પડશે? મતલબ એ નૂર એવો છે કે આપણથી વાતચીત કરશે. આપણે આપણા કાનથી એને સાંભળી શકશું, એને જોઈ પણ શકશું. કેવી વાત છે કે આ કેવો નૂરનો દીવો જે આપણા અંદર છે, આપણા હાથમાં છે, આપણે એનાથી ઈશારા માફક છે. પણ મજેની વાત એ છે કે ઈશારા માફક છે. ઈશારો કેને કહેવાય? જેમાં આપણે હકીકત છુપાયેલી હોય. ઈશારો મતલબ હકીકત છુપાયેલી છે. તો ઈશારો છે એ કેના ઉપર છે? આપણે જોઈએ તો આપણા અંદર ઈશારો શું છે? તો તમે કહેશો કે આપણો રૂ, અને હું કહીશ બરાબર. પણ શું એના કરતાં વધારે ઈશારા આપણે સમજી શકીએ છીએ? શું આ ફરમાન વાંચીએ છીએ આ ફરમાન ઈશારો છે? શું આપણે કુરાનની જે આયતો ડિસ્કસ કરીએ છીએ ઈશારો છે? શું આપણે ઇસ્મે આઝમનો રટન કરીએ છીએ શું ઈશારો છે? આ બધાય ઈશારાના અંદર આવી જાય છે. પણ રિમેમ્બર કે જ્યારે આપણે એક ચીજ કરતા હોઈએ, મિસાલને તौर પર આપણે કહીએ કે આપણે ઇલ્મમાં કાચા છીએ અને ઇબાદતમાં પૂરા છીએ, તો આપણને જે ઈશારો જે આપણને સમજણ આપશે એ પોતાના દીદાર કરાવશે. કેમ કે આંખોથી જોઈ શકાય છે, એનાથી વાતચીત કરાવી શકાય છે. પીરે આપણે કીધું સત શબ્દ હે ગુરુ હમારા, તો આપણે એ તો સમજી ગયા છીએ કે ભાઈ આ શબ્દ જે છે ને એ જીવત છે અને આપણે એનાથી વાતચીત કરી શકીએ છીએ અને જોઈ શકીએ છીએ. પણ જે ચીજ ભૂલી ગયા, જે જ્ઞાનમાં પીરે આપણે સમજાવેલી, એવું નહીં કે નહીં સમજાવેલી, કે એલમાં પણ આપણે આગળ વધવાનું છે. તો એવું નથી કે આપણે એક ચીજને લેશું ને બીજી ચીજને ભૂલી જશું. જ્યારે આપણે ઇલ્મ અને અમલના સાથે પોતાની રૂહને ગોતવાની કોશિશ કરીએ છીએ, રૂહને હકીકતને સમજવાની કોશિશ કરીએ છીએ, તો આપણો જે મગજ છે, જે આપણી ઝાહેરી આંખ છે, ઝાહેરી કાન છે, ઝાહેરી જે સેન્સીસ છે, ઇન્દ્રિયો છે, એ બહુ શાર્પ થઈ જાય છે કે આપણે નૂરને ઇલ્મના અંદર ગોતી શકીએ. જ્યારે નૂરને ઇલ્મના અંદર સમજી શકીએ છીએ તો બાતની આંખ પણ આસ્તે આસ્તે ખુલતી જાય છે. કેમ કે ઇલ્મ દ્વારા પેલો પગથિયો આપણે પહેલી ક્લાસમાં આપણે આગળ વધી શકીએ અને પછી બીજા પગથિયા ઉપર ચડીએ. ઇલ્મવાળી જ રૂહ જ આગળ પગથિયા ઉપર ચડે છે. તો ઇલ્મ વગર તો ચડી નથી શકતા. તો આપણે આ વાત સમજી ગયા છીએ. હવે હું તમને પૂછું, કોઈ તમારામાંથી આવે કોઈ ભાઈ કે બેન અને મને કહે કે અગર આપણે આ પેરેગ્રાફ વાંચીએ છીએ કે ખુદાનો નૂરનો દીવો તમારા અંદર છે, તમારા હાથમાં છે, તો આ બધી જ્યારે આપણે વાંચીએ છીએ તો તમને કુરાનની કઈ
વર્ડ્સ તમને યાદ આવે છે? તમે અગર અટેન્ડ કરો છો નાચીસના સેશન, તો કઈ વર્ડ્સ તમને દિમાગમાં મગજમાં આવે છે? કોઈને મગજમાં આવે છે? Part 4. Part 4 of the dua. Part 4 of the dua. Okay, which part? Which part of the dua? Sorry, part 5. 4, yeah. So, Innal lazina Sorry. yubayyinuka innama yubayyinuna. yeah, Okay. yeah. Okay, મને બીજી બી Sorry, આવાજ સંભળાણી. તો બીજી આવાજમાં કોણ Niamat Saiba, Surah Nur, where, the light in my head everywhere, those 16 lights. તો તમે બોલ્યા સૂરા નૂર, તો એક સૂરા નૂર બી છે અને પછી દુઆએ નૂર બી છે. તો મારી બીજી બેને જે કીધું દુઆના અંદર, તો તમારો જવાબ સહી છે, આખી દુઆ નૂર છે. પણ જે ડાયરેક્ટ આપણે નૂરનો રેફરન્સ, કેમ કે આપણે સ્ટડી કરી રહ્યા છે ને, કે આપણે ડાયરેક્ટ રેફરન્સીસ ખબર હોવા જોઈએ. તો યાસ્મીન શ્યામજીનો જવાબ જે છે એ સાચો છે, સહી છે. કેમ કે આપણે એ સમજવાનું છે કે કુરાનના અંદર આપણને જે સમજણ આપવામાં આવી છે એ છે દુઆએ આયા નૂરથી. આ ચેપ્ટર 24 જે છે સૂરા નૂર, અને એની વર્ડ્સ 35. તો અગર તમે સાંજના ક્લાસીસ બરાબર અટેન્ડ કરો છો, તો ઘણા બધા ફ્રેન્ડ્સે આ અરબિકના અંદર બી શીખેલું છે. એ લોકો બહુ, યાસ્મીન શ્યામજી સાહેબ બહુ બ્યુટીફુલી વાંચે છે. કેમ કે આપણા પાસે ટાઈમ ઓછું છે, તો આપણે અરબી નહીં વાંચશું, એનો ખાલી ટ્રાન્સલેશન વાંચીએ. ગુજરાતી ક્લાસ છે. કોઈ ફ્રેન્ડ આગળ આવીને આનું ટ્રાન્સલેશન વાંચશે? બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહ નૂર છે આકાશોનું અને ધરતીનું. તેના નૂરનું દ્રષ્ટાંત એક મહેરાબ તાક જેવું છે, જેના પર દીવો હોય, અને દીવો કાચની આડમાં હોય, અને કાચ ચમકતા પ્રકાશિત તારાની જેમ હોય. અને તે દીવો મુબારક વૃક્ષ જૈતુનના તેલથી રોશન કરવામાં આવતો હોય, જે ન તો પૂર્વ તરફનો હોય ન પશ્ચિમ તરફનો. અને શક્ય છે કે જેનું તેલ આપમેળે પ્રકાશિત થાય, ભલે તેને કદી આગ સ્પર્શ નહીં તો પણ આ રીતે નૂર પર નૂર છે. અલ્લાહ તાલા પોતાના નૂર તરફ જેને ચાહે છે તેને હિદાયત આપે છે. લોકોને સમજાવવા માટે આ દ્રષ્ટાંત અલ્લાહ તાલા આપી રહ્યો છે, અને અલ્લાહ તાલા દરેક વસ્તુની હાલત સારી રીતે જાણે છે. સુભાન. તો જે આપણે ફરમાનનો પાર્ટ વાંચેલો, પેરેગ્રાફ વાંચેલો, એમાં આપણને સમજાવવામાં આવ્યો કે નૂર છે, આપણા હાથમાં છે, આપણે એને જોઈ શકીએ છીએ. આ જ્યારે કુરાની વર્ડ્સ વાંચીએ છીએ તો એવું લાગે છે કે ઇમામ આપણને આ કુરાની વર્ડ્સ જ, એની ઝલક, એની જ સમજ આપી રહ્યા છે. તો ક્વેશ્ચન ઊભો થાય છે કે આપણે અક્કલ ઉપર જે તાળા લાગેલા છે એને ખોલવા માટે શું આપણે આ વર્ડ્સને સમજેલા? તો જે ભાઈ બહેનને દિલના અંદર ઈચ્છા હોય કે આને વધારે સમજે, તો એ લોકો નવીન સાહેબાથી માંગી શકે છે લેક્ચર, અને ડિસ્કસ ઊંડાણમાં જઈ શકે છે કે સમજવા માટે. કહેવાનો મકસદ એ છે કે જે નૂર ઇમામ ફરમાવે છે કે તમારા અંદર છે, તમે એને ગોતો, તમે એને જોવો, તમે એનાથી વાત કરો. તો અહીંયા પણ એ જ કહેવામાં આવે છે કે અલ્લાહ નૂર છે આકાશનું અને ધરતીનું. તો અલ્લાહ તો નૂર છે આકાશ અને ધરતીનું. તો શું જ્યારે આપણે આકાશ અને ધરતીની વાત કરીએ છીએ તો બધું દુનિયાના અંદર કચરો જે બી છે દુનિયા અંદર, શું એ નૂર છે? એમ એક ક્વેશ્ચન ઊભો થાય છે, રાઈટ? પણ નૂર ક્યાં છે? નૂર જે છે એ મોમિનીનના અંદર છે, જે લોકો ફરમાન બરદાર છે. એ નૂર આપણે ક્યાં દેખાવામાં આવશે? એ મોમિનીનના અંદર છે, જે લોકો ફરમાન બરદાર છે. અને પછી કેટલા બ્યુટીફુલી સમજાવવામાં આપણે આવે છે કે તેનો નૂરનું દ્રષ્ટ એક મહેરાબ તાક જેવું છે, જેના પર દીવો છે. તો એ શું તાક મારો હાથ થઈ ગયું? મારા પપ્પા મને મિસાલ દઈને સમજાવે છે કે તમારા હાથ ઉપર છે એ નૂર, અને તમે એને જોઈ શકો છો, તમે એનાથી વાત કરી શકો છો. તો કહેવાનો મકસદ એ છે કે આપણે જ્યારે એ ફરમાનનો પાઠ આપણે જ્યારે વાંચતા હોય,
જે આપણે વાંચી રહ્યા હતા કે કેવી રીતે ઇમામ આપણને સમજણ આપે છે કે ખુદાનો નૂરનો દીવો તમારા અંદર છે, તમારી હાથમાં છે, ઈશારા રૂપે છે, હંમેશા સર્વેના સાથે છે. તો ઇમામ જ્યારે આપણે ફરમાન કરતા હોય છે તો ઇમામ બધાને કહે છે, આપણે ઇસ્માઇલી જમાતની વાત કરીએ આપણે કે આપણે ઇસ્માઇલી ભાઈ બહેન ભેગા થયા છે કે મૌલા ફરમાવે છે કે તમે બધાય મારા રૂહાની બચ્ચાઓ છો. પણ બધાય રૂહાની બચ્ચાઓમાંથી કેટલાક એવા રૂહાની બચ્ચાઓ છે જે લોકોના અંદર એ આશા છે, એ પ્રેરણા છે કે આ લોકો એ ફરમાનને વાંચીને એની જે સમજણ છે, ઊંડાણની જે સમજણ છે એને પ્રાપ્ત કરે છે, એના માટે ટાઈમ ભોગવે છે. તો આ પાઠને સમજવા માટે આપણા પાસે એક જે કુરાનની આયત છે એ સૂરા નૂર 24 વર્સ 35 છે. એને આપણે બહુ સમજવાની જરૂર છે. અગર આપણે આ પેરેગ્રાફ સમજવું છે તો થઈ નથી શકતું કે આપણે આ પેરેગ્રાફને સમજી શકીએ. શું સમજવા છે એના અંદર કે જો આ નૂર આપણા હાથમાં છે અને હાથમાં તો કાંઈ દેખાતું નથી, પણ ઇમામ કહે છે તમે એને જોવો. ઇમામની એક્સપેક્ટેશન છે કે આપણે એને જોવે, એનાથી વાતચીત પણ કરીએ. મતલબ જ્યારે ઇમામ કોઈ ચીજ કહે ને એ થઈ ગયું. ઇમામ જે છે ને કુન ફયકુનનો માલિક છે. એ કહે છે કે તમે આ કરો તો એ થઈ ગયું છે. કેમ આપણે નથી દેખાતું? કેમ કે આપણા તરફથી જે મહેનત આપણે લેવાની છે એ અગર આપણે નહીં લીધી હશે તો આપણા માટે આ ફરમાન જે છે એક પોટેન્શિયલ છે કે આ એક એબિલિટી છે જે થઈ શકે છે. આપણે જોઈ શકીએ છીએ, પૂછી શકીએ છીએ, પણ હજી આપણા માટે આ હકીકત નથી થયું. કેમ નથી થયું? કે આપણને જે રૂહ પગથિયા ઇલ્મવાળી રૂહ જે ઉપર ચડે છે, ઇલ્મ ઉપર જે મહેનત લઈને આપણે અક્કલના ઉપર જે તાળા છે એને ખોલવા છે, તો એ ચીજને જે છે આપણે મદદ મળે છે. તો મારી ઉમ્મીદ હશે કે જે લોકો ઇન્ટરેસ્ટ રાખે છે કે એ લોકો સમજે આ ચીજને, એ લોકો જે છે એના ઉપર બરાબર ધ્યાન કરીને આ ચીજને સમજશે. કેને સમજશે? દુઆ આયા નૂરની જે ડિસ્કશન, જે ડિટેલમાં સમજણ આપેલી છે એને સમજશે. હું એ કહી રહી છું કે બધા ફ્રેન્ડ્સ પોતે જઈને આ લેક્ચર સાંભળે, પોતે કુરાનની જે લોકો ઇંગ્લિશ વધારે કમ્ફર્ટેબલી વાંચે છે, મારા જેમ, ગુજરાતી મારા માટે થોડી ડિફિકલ્ટ થઈ જાય છે, તો ઇંગ્લિશ જે લોકો વાંચવા વાળા છે એ લોકો પોતે ઇંગ્લિશમાં કુરાનમાં ખોલે, પોતાનો કુરાન હાઇલાઇટ કરે અને એની સમજણ માટે લેક્ચર પણ કરેલા છે. તો એ લેક્ચર સાંભળીને આપણે બરાબર સમજીએ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહ 10 રૂહાની ફરમાનના અંદર જ્યારે આપણે નૂરની સમજણ આપી રહ્યા છે તો એનું શું મકસદ છે. ઠીક છે ને, આપણે એ સમજવાનું છે. અને બીજી ચીજ તમને યાસીનબેને આપણે કીધી કે દુઆ એ નૂર છે 16 ડાયરેક્શનથી. તો આપણે આના ઉપર તો વાત કરી રહ્યા છીએ સાંજના, આપણે જે લોકો સાંભળે છે બરાબર લેક્ચર. તો જ્યારે આપણે ઇમામ ફરમાવે છે કે નૂર તમારા હાથમાં, તમે એને જોવો, તમે પૂછો, તો આ દુઆ આપણે આપણા પૈગંબરે આપેલી. આપણા પૈગંબરે આપેલી અને આપણે સવારના દુઆના બાદ આ દુઆ આપણે પડવાની છે. ઇમામ બાકર અલૈહિસ્સલામનો આ ફરમાન છે કે હું પણ આ દુઆ વાંચું છું કેમ કે પૈગંબર સાહેબ વાંચતા હતા. અને રોલ મોડલિંગ શું કહી રહ્યા છે, શું સમજાવી રહ્યા છે આપણે કે આપણે પણ આ દુઆ શીખવાની છે અને દુઆ આપણે પડવાની છે. શું દુઆ છે? કે યા મોલા, યા ખુદા, તું મારા દિલના અંદર નૂર આપ, મારી કાનના અંદર નૂર આપ, મારી આંખના અંદર નૂર આપ, મારી જીભ પર નૂર આપ, મારા બાલ, મારા વાળ અને મારી ખાલ પર નૂર આપ, મારા ગોશ, હડ્ડી, ખૂન, મારા બદન, મારા નસું, એમાં બધામાં તું નૂર આપ. મારા આગળ નૂર, મારા પાછળ નૂર, મારા સીધા હાથ પર નૂર ને ઊંધા હાથ પર નૂર, મારા આગળ નૂર, પાછળ નૂર અને ઉપર નૂર ને નીચે નૂર. મતલબ 16 ડાયરેક્શન, 16 તરફથી એક માણસ આખો ગોથવાઈ ગયો, એ આખો નૂર થઈ ગયો, આખો ને આખો નૂર થઈ ગયો જ્યારે આપણે એ ફરમાનની સમજણ લઈએ છીએ. ઇમામના ફરમાનની આપણે જ્યારે સમજણ લઈએ છીએ, મોલા ફરમાવે છે, જો સાંભળો કે ખુદ શું ફરમાવે છે, ખુદાનો નૂરનો દીવો તમારા અંદર છે, આપણા અંદર છે રાઈટ ના. જેટલા આપણે ભાઈ બહેન જમા થયા છે, નૂર છે અને આપણા હાથમાં છે. એને પણ ઈશારા રૂપે છે. જેવી રીતે તમે દુઆ આયા નૂર વાંચશો તેમાં ઈશારો છે કે ભાઈ એ તાક ઉપર છે, એને કોઈ હવા બી સ્પર્શ ન કરે તો પણ એ બળી જાય છે. તો બધી આખી જે લેંગ્વેજ છે એ ઈશારાની લેંગ્વેજ છે. ઠીક છે ને? એક્ઝામ્પલ, પેરેબલ્સ છે.
તો પેરાબલ્સને આપણે સમજવાના હોય, તાવીલને ખોલીને આપણે એનો અન્ડરસ્ટેન્ડિંગ કરવી પડે, અને એ જ તો ઇલ્મની મહેનત છે. તો જ્યારે આપણે ઇલ્મથી સમજશું કે શું માયના છે કે મોલા મારી તું આગળ નૂર દે, મને પાછળ તું નૂર દે, અને મારા કાનમાં નૂર દે, મારા દિલમાં નૂર દે, તો આપણે ડિટેલમાં આ ચીજનો ખુલાસો આપણે ઇવનિંગની ક્લાસના અંદર બરાબર કરી રહ્યા છીએ. જ્યારે આપણે એની ઊંડાણમાં જ્યારે આપણે એને સમજીએ છીએ ને, ત્યારે આપણા અંદર ઇલ્મના લેવલ ઉપર, ઇલ્મુલ યકીનના લેવલ ઉપર એ સમજ આવે છે કે આપણે એને કેવી રીતે જોઈ શકશું, કેવી રીતે એને પૂછી શકશું. કેમ કે ઇમામ ફરમાવે છે તમે અગર લર્ન નહીં કરશું ને આપણે કે કેવી રીતે આપણે વાત કરવાની છે, તો આપણે ખબર જ નહીં પડે. તો આ એક ચોઈસ છે જે આપણે બનાવીએ છીએ કે અગર આપણે આ ચીજને નહીં સમજશું તો આપણે સમજી નહીં શકશું કે એને કેવી રીતે પૂછવાનું છે. અને થઈ શકે છે અમુક મારા ભાઈ બહેન એમ સમજે કે ભાઈ આપણો શબ્દ જ છે ને એ બોલવા માંડે છે, શબ્દ ગુરુ છે અને શબ્દ બોલવા માંડે છે, અને તમે સહી વાત કરો છો. પણ આ બી સહી ફરમાન છે જ્યારે મોલા ફરમાવે છે કે ઇલ્મવાળી રૂહ દરજા બદરજા ચડે છે. તો રિમેમ્બર કે જ્યારે આપણે એક ચીજને જોઈએ છીએ ને બીજી ચીજને મૂકી દઈએ છીએ તો એમાં શું નુકસાન થઈ જાય છે કે આપણે આખી જે પૂરી હકીકત છે એને નથી સમજતા. અડધી હકીકતને સમજીને એના પર જ્યારે અમલ કરીએ છીએ તો એનો સમજ પણ અડધી મળે છે. તો મારી ગુજારિશ છે કે આપણે આ ચીજ ઉપર ગૌર કરીએ અને દુઆએ નૂર અને આયાએ નૂરને લેક્ચર જે છે એમાં બરાબર સમજવાના છે, અને પછી આ પેરેગ્રાફ સાથે આપણે લિંક કરવાના છે, સમજવાના છે, પોતાને સમજાવવાનું છે. તો આ એક એવું હોમવર્ક છે આપણા માટે કે જે આપણે ઘર ઉપર કરવું પડશે. કેમ કે બહુ મુશ્કેલ છે કે આપણે હર લેંગ્વેજ, અલગ લેંગ્વેજના અંદર હર ક્લાસને રિપીટ કરીએ. તો અહીંયા હું જોઉં છું ગુજરાતી ક્લાસના અંદર ઘણા મારા બધા ભાઈ બહેન મને ઇંગ્લિશમાં જ ક્વેશ્ચન કરતા હોય છે. તો મને ઉમ્મીદ છે કે જે લોકો સમજી શકે છે એ લોકો પોતે સાંભળશે, અને ઘરના અંદર જે લોકો નથી સમજતા સારી રીતે ઇંગ્લિશને એને સમજાવશે પણ. તો આપણું બી કાંઈક ઇલ્મી ખિદમત થઈ જશે એ બાને. તો આપણે આગળ ચાલીએ છીએ. ઇમામ ફરમાવે છે તમારું મઝહબ ઘણું કઠણ તથા મુશ્કેલ છે. જમાતખાનેમાં હંમેશા દુઆ પડવા આવવું એ મુશ્કેલ નથી, એ સહેલું તથું આસાન કામ છે. તો ક્વેશ્ચન અહીંયા ઊભો થાય છે કે આપણે કેવી રીતે આપણા દિલને પાડી રહ્યા છીએ, સહેલાઈ રીતે, આસાનીથી, કે મુશ્કેલી આપણે પોતા પર લઈ રહ્યા છીએ. જ્યાં સુધી આપણે મુશ્કેલને નહીં પાડશું ત્યાં સુધી આપણા મઝહબની જે સમજ છે એ આપણે લઈ નહીં શકશું. ઇમામના શબ્દ છે કે તમારો મઝહબ ઘણું કઠણ તથા મુશ્કેલ છે, પણ આપણે કેટલું આસાન કરી રહ્યું છે કે ભાઈ હું તો સવાર જમાતખાને જાઉં છું, સાંજના જમાતખાને જાઉં છું, અને શું ખર મોલા હવે શું. તો ઇમામ આપણે સમજણ આપે છે કે એવું નથી. એમ આપણી સમજ અગર આપણે રાખીએ છીએ તો આપણી ભૂલ છે. કેમ કે શું આપણે મૂકી દીધું? ઇલ્મ, નોલેજને મૂકી દીધું છે. તો મુશ્કેલ ઇલ્મ મુશ્કેલ મઝહબ ક્યારે થઈ જાય છે? જ્યારે આપણે આના પર આ ચીજને સમજણ માટે ઇલ્મની ક્લાસીસ સાંભળવી પડે, કુરાન ખોલવું પડે, નોટ્સ લખવા પડે, અને પોતાની અક્કલને ખૂબ ચલાવવાની કે હાથમાં મતલબ શું, નૂરને જોવાનું મતલબ શું, મારી આંખમાં નૂર મતલબ શું, જીભ ઉપર નૂર મતલબ શું. કેમ કે જીભથી બોલાય છે, કાનથી સંભળાય છે. તો એ બધી જ્યારે આપણે પોતા પર કસરત લઈએ છીએ, કસડી લઈએ છીએ કે આપણે ઇલ્મને સમજીએ, મુશ્કેલ પોતા પર લઈએ, તો જ આપણે સમજી શકશું અને એ આપણા માટે સહેલું થશે. નહીં તો આ સહેલું નથી. જમાતખાનાની અટેન્ડન્સ બહુ મુશ્કેલ છે આજના જમાનાના અંદર. એ પણ ઇમામ ફરમાવે છે કે કોઈ બરાબર જમાતખાને જાતું હોય સહેલું છે. મતલબ ફિઝિકલ કસરત જે છે ને એ પહેલા લેવલની છે. કેમ કે આ બદનની કસરત છે કે બદનને આપણે જમાતખાને લઈ જાય, જમાતખાના બેસીને આવીએ. પણ બદનના બાદની કસરત જે છે એ રૂહની કસરત છે, અને એના ઉપરની જે કસરત છે એ અક્કલની કસરત છે. તો ઇલ્મની કસરત છે ને હકીકતના અંદર મુશ્કેલ કસરત છે. ઇલ્મની કસરત જે છે હકીકતના અંદર મુશ્કેલ કસરત છે. કેમ કે દુનિયા બાણે કોઈ ભલેના ડોક્ટર પણ હોય, એ લોકોનો જે ઇલ્મ હોય બહુ ડિફરન્ટ, મેડિકલી ઇલ્મ હોય, આ ઇલ્મ બહુ ડિફરન્ટ છે. તો દુનિયા પણ આપણે દુનિયામાં જે ઇલ્મ હાસિલ કર્યો છે એ પણ આપણે હાસિલ કરવાનું, એમાં આપણે એક્સેલન્સ રાખવાની, કેમ કે ઇમામનો ફરમાન છે. પછી આ પણ ઇલ્મ છે જે આપણે પ્રાપ્ત કરવાનું છે, આપણે લેવાનું જ છે અને એને સમજવાનું છે. એના માટે આપણે ટાઈમ દેવાનું જ છે. એટલે જ ઇમામે આપણને ટાઈમ અને નોલેજનો નજરાનો
આપવાનો હુકમ આપ્યો. તો ટાઈમ અને નોલેજ એમ નથી કે આપણે બીજાઓને જ આપવાનું છે. ટાઈમ અને નોલેજ એ પણ છે કે પોતાને બી આપવાનું છે. અને પછી બીજો ફરમાન છે, હું કહીશ, કેમ કે આ ફરમાન આપણે બધા આ ફરમાન જ્યારે મગજ ઉપર નાખીએ ને તો આપણે દિમાગ ઓલું શું કે ક્વેશ્ચન કરે, કે કેવા મોલા તારું હુકમ કેવું છે. બીજી જગ્યાએ ઇમામ ફરમાવે છે કે તમે જે પોતા માટે કર્યું તો શું નવાઈ કરી, તમે જે બીજાઓના માટે કરો ને તો એમાં વાત છે. તો કેટલી મુશ્કેલ છે કે મોલા પહેલા અમને તો કાંઈ આવડતું નથી, પહેલા અમે તો શીખીએ. તો કહેવાનો મકસદ એ છે કે આપણે કેટલી મહેનત લેવાની છે કે કોઈ ચીજ આપણે પોતે શીખીએ. જ્યાં સુધી આપણે લેક્ચરને સાંભળીએ છીએ, એમાંથી પોઈન્ટ કાઢીને લખીએ, એને બરાબર હજમ કરીએ, તો જ આપણે એક બે વાત બચ્ચાઓને કે ફેમિલીના અંદર કે ફ્રેન્ડના અંદર કોઈને કરી શકીએ. કેમ કે પોતાના માટે કર્યું તો શું નવાઈ થઈ? આ ઇમામના શબ્દ છે કે શું નવાઈ થઈ? તમે બીજાઓના માટે જ્યારે કરો તો વાત છે. તો આપણા ઉપર કેટલી મહેનત લાગુ થાય છે કે આપણે જે છે પહેલે પોતાના પર મહેનત કરવાની છે, તો આપણે એ સમજી શકીએ કે આપણું મઝહબ મુશ્કેલ જે છે એનો મતલબ શું છે અને એ કેવી રીતે સહેલો થાય. તો આ વાત આપણે સમજી ગયા છે. તમે હકીકતના રસ્તા ઉપર ચાલો, રાત અને દિવસ ખુદાને તમારી પાસે હાજર સમજો. હાજર સમજો, રાત અને દિવસ નેક થઈને ચાલો અને ખુદાને જુઓ તો ખુદા તમારા હાથે કોઈ દિવસ નરસું કામ નહીં કરાવે. નરસું કામ ક્યારે નહીં થશે? જ્યારે આપણે ખુદાને હંમેશા જોઈ શકતા હશું. ખુદાને જોવો, હંમેશા જોવો, તો પોતે ગુનાથી બચી શકાય છે. કેમ કે અગર ઇમામ સાથે હોય તો કેવી રીતે ગુનાહ થાય? મોમિનના માટે આ હુકમ છે કે સાચા રસ્તા ઉપર ચાલે ને રાત અને દિવસ ખુદાને હાજર અને મોજૂદ સમજે. તો પછી જ્યારે ઇમામને જોશે તો ગુનાહ નહીં થશે. તો આ કેટલી બ્યુટીફુલ આપણને આ ચીજની સમજ આવી કે ઇમામ જ્યારે આપણે આ સમજણ આપે છે કે આપણે ઇમામને યાદ રાખીએ કે હંમેશા ખુદા મારી સાથે છે અને મને હું જ્યારે એને જોઉં છું ત્યારે હું એના એવા ગુનાહ નહીં કરીશ. તો લેટ્સ સી કે આપણે આ કુરાનની શું આપણા પાસે વર્ડ્સ છે. આ ચેપ્ટર 2 છે અને વર્ડ્સ 256 છે. તો યાસ્મીન બેન તમારાથી મદદ માંગશું. Sorry, Niamat Saiba. Bismillahirrahmanirrahim. Sorry, Niamat Saiba. I have to go Sataro, so I have to leave. Okay. Sorry. It's okay. Yeah, I know Satara છે. Yasmin Shiri Saiba, if you are able to, then please. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. ધર્મના વિશે કોઈ બળજબરી નથી. સત્ય જૂઠથી અલગ થઈ ગયું. એટલા માટે જે માણસ તાગુત, અલ્લાહ તાલાના સિવાય બીજા માબૂદોને નકારી અલ્લાહ તાલા પર ઈમાન લાવે, તેણે મજબૂત કડું પકડી લીધું, જે ક્યારેય પણ નહીં તૂટે. અને અલ્લાહ તાલા સાંભળનાર અને જાણનાર છે. સુભાનઅલ્લાહ. તો આપણે ક્યારે પણ જે પેરેગ્રાફના બ્રેકેટના અંદર સમજાવવામાં આવે છે ને તો આપણે નથી વાંચતા. આજે છે ને બ્રેકેટના અંદર તો એ તાગુતના માયના બતાવ્યા છે. તાગુત મતલબ શૈતાન, તો એ આપણે નફ્સ આપણે જાણીએ છીએ. તો કોશિશ કરીએ કે આપણે આ નહીં વાંચવાનું, પણ આ પછી અલ્લાહ તાલા છે તો ચલો ખુદાની તારીફ કરે છે કે એક્ઝોલ્ટેડ, રાઈટ? તો વાંધો નથી વાંચવામાં. તો ગુજરાતી કુરાન જે છે એ ડિફરન્ટ છે બીજા કુરાન કરતાં. પણ આપણે આ સમજી ગયા કે એમાં શું સમજાવવામાં આવી રહ્યું છે કે આપણે કોઈ સાથે જબરદસ્તી નથી કરી શકતા. જે ઇલ્મનો જે સોદો છે, જે ઇલ્મના અંદર આવવાનું છે અને ઇલ્મના અંદર આગળ વધવાનું છે અને ઇલ્મથી ઇમામની શનાખ્ત જે છે એ કેવી રીતે થાય? જ્યારે આપણે રાજી ખુશી પોતાની મરજીથી જ્યારે આપણે ઇલ્મના અંદર ઇન્ટરેસ્ટ લઈએ છીએ. આ જબરદસ્તીનો સોદો જ નથી, આપણે નથી કરી શકતા. પણ જે લોકો આ ચીજમાં નથી આવતા ને તો બહુ વધારે જે ઓબ્વિયસ છે, એકચ્યુઅલી એવિડન્ટ છે, ઓબ્વિયસ છે કે તાગુત કોણ? જે ખુદાના સિવાય બીજા માબૂદ. મતલબ શું? આપણી નફ્સ. કેમ કે નફ્સ જ્યાં લઈ જશે, જેમ ઇમામે કીધું ને કે કેવું ખરાબ લાગે કે એક ઘોડા ઉપર કોઈ સવાર હોય અને આપણે જોઈએ કે કોઈ સવાર ઉપર ઘોડું હોય. નફ્સ ક્યારે કોઈ માણસને ક્યાંક લઈ જતું હોય તો કેવું ખરાબ લાગે. કેમ કે માણસ ઉપર ઘોડો ન હોય, ઘોડો ઉપર માણસ હોય. ઇમામે આપણે ફરમાનમાં દાખલો આપી લીધું, રાઈટ? તો કહેવાનો મકસદ એ છે કે તાગુત મતલબ આપણી નફ્સ.
અને શૈતાન. તો જ્યારે આપણે આ ચીજને સમજીએ તો પછી આપણે ખુદાના સિવાય તાગૂતને કે શૈતાનની પૂજા કે એની વાત કે નફ્સની વાત નહીં માનશું. અને આપણે આ સોદો જે ઇલ્મની જે ભોગ છે એને હસી ખુશીથી રાજી ખુશીથી પોતા પર લેશું. કોઈ પર બોજો નથી આ ચીજનો. પછી જ્યારે ઇમામ કુરાન અંદર કહેવામાં આવે છે કે જે ક્યારે પણ નહીં તૂટે, જે ખુદા સાથે જે સંબંધ બનેલું છે એ ક્યારે પણ નહીં તૂટે. અને અલ્લાહ તાલા સાંભળનાર અને જોડનાર છે. રાઈટ, જોડનાર છે. તો એ ખુદા જાણનાર છે કે જાણનાર છે. તો ખુદાજી છે એ બધી ચીજો નોઈંગ છે. સમીઉલ અલીમ, સમી મતલબ સાંભળવા વાળો અને અલીમ એને બધી ચીજની જાણ છે. તો એ બધી ચીજને એ જાણે પણ છે અને જોવે પણ છે અને સાંભળે પણ છે. એનાથી કાંઈ છુપાયેલું નથી. તો આપણા માટે જે સમજ છે કે જ્યારે ક્યારેક આપણે કુરાન ક્લાસના અંદર આપણે એમ કહેતા હોય ને કે આ મહેનત લ્યો તો બધાને સારું ન લાગતું. તો કુરાનની આ આયત દેખાવાનું મકસદ એ છે કે આ જબરદસ્તીનો સોદો નથી, આ ઇશ્કનો સોદો છે. આપણે આ વાત તો સમજાવી દઈએ કે જો આમાં બરાબર કીધેલું આપણને કે જબરદસ્તી નથી કરી શકાયતી. પણ જ્યારે જે લોકો પોતા પર આ રિયાઝત, આ કસડી જ્યારે નથી નાખતા તો ઓટોમેટિકલી તાગૂતને પૂજનારવાળા થઈ જાય છે. તાગૂત કોણ? આપણું નફ્સ. પછી આપણે શૈતાનની ગુલામીમાં લાગી જાય છે. જ્યારે નફ્સની વાત માનીએ છીએ તો શૈતાનની ગુલામીમાં લાગી જાય છે. એ તો બધું જાણનાર છે ને બધું સાંભળે છે, બધું જોવે છે. એનાથી કાંઈ છુપાયેલું નથી. ઠીક છે. તો આપણે બીજી આયત લઈએ અને આપણે સૂરે ફાતિહાના અંદર પણ સૂરે ફાતિહા આપણે બધા જાણીએ છીએ. તો હું આને ઇંગ્લિશમાં જ ખોલું કે આપણે જાણીએ છીએ કે જે લાસ્ટ પાર્ટ છે ને કે સિરાતલ લઝીના અનઅમતા અલૈહિમ ગાયરિલ મગઝૂબી અલૈહિમ વલઝ્વાલિન, કે ખુદાથી આપણે દુઆ કરતા હોઈએ છીએ કે તું મને એવા રસ્તા પર ચલાવ કે જેના પર તું એ નેમતું મોકલી, તેના પર ઇનામ મોકલા. એના પર તું મને નહીં ચલાવતો જેના પર તું એ ગુસ્સો કર્યો, તારું ગઝબ કર્યો, તું નારાજ થયો. અને તો પછી જે લોકો ગુમરાહ થયા એના રસ્તા પર બી તું મને નહીં ચલાવજે. તો દુઆના અંદર જ્યારે આપણે 3 વખત આ વાંચીએ છીએ એનાથી રહેમત માંગીએ છીએ કે તું અમારો પાલનાર છો, તું રહેમાન છો, તું રહીમ છો, તું ક્યામતનો દિવસનો માલિક છો મોલા, તારી ઇબાદત કરીએ છીએ, તારાથી મદદ માંગીએ છીએ અને તું અમે સીધા રસ્તા પર ચલાવ, એ રસ્તા પર નહીં કે જેના પર તું નારાજ થયો, જેના પર તું એ ગુસ્સો કર્યો, જે લોકો ગુમરાહ થઈ ગયા, ગલત રસ્તા પર ચાલી ગયા. અમને તું એ રસ્તા પર ચલાવ કે જેના પર તું એ ઇનામ મોકલા. તો 3 દરજા આપણે અહીંયા જોઈએ છીએ. જેના પર ઇનામ મોકલું, જેના પર ગુસ્સા થયા અને જે લોકો રસ્તાથી હટી ગયા. તો ગુસ્સા કેના પર થાય? જે લોકો ઇલ્મમાં આવીને સમજે અને જે મહેનત જે કસણી લેવાની છે એ ન કરે તો એ ઓટોમેટિકલી પોતાની મરજીથી નારાજગીના કેટેગરીના અંદર વયા જાય છે. તો અહીંયા જે સમજાવવાની ફરમાનના હવાલેથી આપણે જે સમજવાનું છે એ આપણે મહેનત લઈને એ કેટેગરીના અંદર જવું છે જેના પર ઇનામ આવ્યું, જેના પર એની રહેમત આવી, એનું ઇનામ આવ્યું. તો આપણે આ ચીજને સમજીએ છીએ. અલ્હમ્દુલિલ્લાહ, મોલા આપણે બધાને હિંમત આપે. અને અહીંયા એક જ આ કુરાનનો જે છે આ 57 ચેપ્ટર છે, 57 વર્સ 4, અને એમાંથી આપણે એક જ સેન્ટેન્સને સમજવાનું છે. અને જે લોકો 40 દિવસના zikr સાંભળેલા શીખેલા એ લોકો આ જાણે છે. એનો માયના છે વહુવા માકુમ આઈના મા કુંત. આ અરબી છે વહુવા માકુમ આઈના મા કુંતું, અને તમે જ્યાં પણ હો, આ રહ્યું, અને તમે જ્યાં પણ હોવો તે તમારા સાથે જ છે. રાઈટ? હા, આ છે. તો વહુવા માકુમ આઈના મા કુંતું, આપણે જ્યાં છે ને એ આપણા સાથે છે. શું આપણે ફરમાનમાં ઇમામે ફરમાવેલું આપણે જ્યારે જોયું કે આપણે ઇમામ જ્યારે ભલામણ આપે છે, ઇમામ આપણે શીખાડે છે તમારી પાસે હાજર સમજો, વહુવા માકુમ આઈના મા કુંતું. જ્યારે આપણે આ zikr કરીએ છીએ ચેપ્ટર 57 વર્સ 4 કે ખુદા તું જ્યાં અમે છીએ ત્યાં તું છું, તો એ જ સમજણ આપણે ઇમામ આપણે સમજાવે છે કે તમારી પાસે હાજર સમજો. આ સમજ કેવી રીતે યાદ રહે?
આપણે મગજના અંદર આ કેવી રીતે બેસાડીએ? કુરાનની જે zikરનો જે આપણે zikર કહીએ, વહુઆ માકુમ અઈના માકુમ, તું કે મોલા તું હર જગ્યાએ છો, અમે જ્યાં છીએ તું છો, તું અમારા સાથે છે. તો એ zikર જ્યારે આપણે જીભથી કરતા હોઈએ, આસ્તે આસ્તે એ zikર જે છે આપણા દિલના અંદર ઘર કરે છે. એની યાદીની જે રૂટ્સ છે ને, એ આપણા તન બદનના અંદર એકદમ ગહેરાઈ ઊંડાણમાં વહી જાય છે. અને પછી જ્યારે એ ઊંડાણમાં જાય છે તો ઇમામ કેવી રીતે ફરમાવે છે કે એવા જમીન જ્યારે નરમ હોય છે, zikr ઇબાદતથી જ્યારે નરમ થાય છે, ઇલ્મથી નરમ થાય છે, પછી એમાં સારા સારા ફળ ઉત્પન્ન થાય છે. તો એ સારા સારા ફળ શું થયા? એ થયા કે રાત અને દિવસ એ નેક કામ કરશે, ક્યારે પણ ખુદાને પોતાથી દૂર નહીં જોશે. તો શું થયું? ઓટોમેટિકલી નરસા કામ દૂર થઈ ગયા, ઓટોમેટિકલી નરસા કામથી બચી ગયા. તો આ છે ઇમામના ફરમાનની સમજ કુરાનની રોશનીના અંદર. અને આપણે કેટલી ખુશી ને કેટલું આનંદ કે આપણે સૂરે ફાતિહા દુઆના અંદર 3 વખત વાંચીએ છીએ. પૂરી માયના ઇમામે આપણે ફરમાનના અંદર સમજાવી. તો જ્યારે આપણે કડીથી કડી મલાવીને જ્યારે સમજીએ છીએ તો આપણા મગજના અંદર જે તાળા છે એ ખુલી જાય છે અને આપણે કેટલી સમજ આવે છે, ખુશી થાય છે, આનંદ થાય છે, ઉત્સાહ આવે છે, હિંમત આવે છે કે મોલા મને હવે વધારે આના ઉપર કામ કરવાનું છે કે હું આગળ વધું, ઊંચી ચડું રે ઊંચી ચડું, જો સદગુરુની વાટડિયાજી. કેવી રીતે આપણે જ્ઞાન બોલતા હોઈએ છીએ, રાઈટ? તો આ બધી સમજણ આપણે આપેલી છે, આપણે અમલ કરવાનું છે. તો ઇન્શાઅલ્લાહ તાલા આપણે ઉમ્મીદ છે કે મોલા મુશ્કેલ કુશા આપણે હિંમત આપશે અને આપણે અમલ કરશું અને આ રસ્તા ઉપર આગળ અને આગળ વધીને ઇમામના નૂરના સાથે એક થઈ જશું. આમીન યા રબ્બલ આલમીન. શુક્રન લિલ્લાહ વલહમદુલિલ્લાહ, શુક્રન લિલ્લાહ વલહમદુલિલ્લાહ. Subhanallah, Subhanallah, Subhanallah. Nemat Saiba, it is amazing to see this transformation for all of us as we recall attending classes with you and understanding how to include Quran. And then when we are listening to Farmans, even if we're listening to articles in Jamaat Khana, you know, all of these things we need to bring it together to our learning and understand that every single thing is connected, you know, and beautifully, if we are bringing Quran in, you know, it takes our fears away and it takes us more close to following Imam Zaman's farman that when you read any verse or when you hear a word like Nur you mentioned today, it should bring in a concept. And beautifully, the way you explained Surah Nur and Dua Nur, like everything is coming closer. And I feel like that we all seek that Nur for ourselves and inshallah for the Global Jamaat as well. So, you know, it brings such joy in our hearts to understand these beautiful concepts coming close to Farman, Ginan, Quran, everything together. Alhamdulillah. Friends, if you have any questions, any comments, please do come forward. I did had a message from Mevish Taiba, but I think you did responded to that question. You know, I think the question is now moved away, but she did mention something about how to tackle somebody, like if they're talking in Jamaat Khana, you know, it disturbs. So if you want to talk about something like that, જમાત ખાન અંદર કોઈ વાતો કરતું હોય યા થાય છે ને, બરાબર થાય છે કે જમાત ખાન અંદર વાતો કરતું હોય તો આપણે એક ચીજ જે છે કે આપણે ક્યારે જ્ઞાન સાંભળતા હોય લેટ્સ સે, અને અગર આપણે ડ્યુરિંગ ઊભા જ્ઞાન, બાપરે બાપ, ઓકે, ચાલે આપણે જ્યારે ઊભા જ્ઞાન વાંચતા હોય તો એને એક તરીકો જે છે કે અગર આપણે જ્ઞાન સાંભળતા હશું ને, જ્ઞાન જ્યારે સાંભળતા હશું ને તો શું થાય છે કે આપણે બીજાઓની અવાજ બી આવશે. જ્ઞાન સાંભળી છે ને તો એને બીજાઓની બી અવાજ આવશે. તો આસાન તરીકો શું છે, તમે બી જ્ઞાન વાંચવા બોલવા શરૂ કરી નાખો. મતલબ પોતાની જીભથી જ્યારે જ્ઞાન બોલતા હશો ને તો કાનને ઈ પહેલે સંભળાશે, બીજાની અવાજ નહીં સંભળાવશે. તો હંમેશા આપણે જ્યારે ઇબાદતની વાત કરીએ કે ધ્યાન લગાવવાની વાત કરીએ તો એમાં એક કી ચીજ છે, કી છે
કે જેટલી વધારે આપણી ઇન્દ્રિયો જે આપણે કામ કરતા હોય છે એમાં હશે ને એટલું ઓછું ઓર એટલું આપણા અંદર એ એબિલિટી આવશે કે આપણે ડિસ્ટર્બ થશું. તો મોર એન્ડ મોર સેન્સીસ જ્યારે આપણે ઇન્વોલ્વ કરીએ તો એ ડિસ્ટર્બન્સ ઓટોમેટિકલી ઓછું થઈ જાય છે. તો બીજા વાતો કરે છે એના પરથી ધ્યાન હટાવીને હું વધારે કેવી રીતે ધ્યાન લગાવું. એક તરીકો છે આપણે બી જ્ઞાન ગાવાનું શરૂ કરી નાખવાનું અને થોડુંક જોરથી ગાવાનું. ભલે વાંધો નહીં, જ્ઞાન ગાઈ રહ્યા છે ને, કાંઈ ખરાબ તો કામ નથી કરતા. તો પોતાના કાનના અંદર પોતાની અવાજ જ્ઞાનની આવતી હશે. તો અલ્હમ્દુલિલ્લાહ. અને રિમેમ્બર બીજી ચીજ એ છે કે આપણે દુઆ પણ કરીએ. દુઆ પણ કરીએ કે જમાતના અંદર આ ચીજની સમજ આવે કે ઊભા જ્ઞાનના અંદર વાતચીત તો બહુ અજીબ ગરીબ વાત છે. પણ થઈ શકે છે કોઈ તકલીફમાં હશે, કંઈ મુશ્કેલમાં હશે, એ લોકો પાસે ટાઈમ નહીં હશે, આપણે નથી ખબર, મને નથી ખબર, રાઈટ? આપણે કેવી રીતે શું કહીએ. તો આપણે જે છે જમાતખાનાને જે રિસ્પેક્ટ છે, જે સેન્ટિટી છે એ મેન્ટેન કરીએ અને આપણે પોતાનું ધ્યાન zikરમાં, ઇબાદતમાં જે બી ક્રિયા થઈ રહી હોય એના અંદર લગાવવાનું. મસ્ત થઈને લગાવવાનું, એમાં મસ્ત થઈ જવાનું, ભૂલી જવાનું આસપાસ શું થઈ રહ્યું છે ખબર જ ન હોય આપણે. તો કોશિશ આપણે આપણા ઉપર કામ કરવાની છે, બીજા જે કરતા કાંઈ વાંધો નહીં, મોલા લોકોને સાંજે આપે. Ameen, alhamdulillah. There's a friend who has requested if you can recite the zikr which you talked about today. وَهُوَ مَعَكُمْ أَيْنَمَا كُنْتُمْ. If you can say it few times, so friends can memorize it, inshallah, and we can learn. ઓકે. એન્ડ ઇન્શાલ્લાહ તમે પછી નવીન સાહેબ ઇન્શાલ્લાહ બહુ જલ્દી આપણે આ zikr બી શીખાડશે ઇન્શાલ્લાહ. તો આપણે શીખશું આ zikરને પણ. બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમ. યા મૌલા મદદ ફરમા. وهو معكم أينما كنتم 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 وهو معكم أينما كنتم. બહુ મીઠો, બહુ જ મારા મોઢામાં વર્ડ આવ્યું સ્વાદિશ, કે જેવી રીતે આપણે zikરનો ટેસ્ટ કરતા હોય ને, પણ જ્યારે આપણે એની માયના સમજતા હોય ને દિલના અંદર બરાબર આપણે વાંચીએ તો એવું લાગે કે હકીકતમાં અંદર કે આપણે સ્વાદ આવે છે, એક મીઠાશ આવે છે. બહુ જ બ્યુટીફુલ zikr છે. તો ઇન્શાલ્લાહ આપણે ઇવનિંગમાં જ્યારે નવીન આપણે શીખાડતી હોય છે અલગ અલગ વર્ડ્સ, તો આપણે એને ગુજારિશ કરશું કે તમે એક નવો રૂટીન કરો ને જે 40 zikr છે એ શીખાડો એવરી ડે, અને એ સ્લાઇડ્સ બી પોસ્ટ કરો તો અમે પછી રિવ્યૂ કરીએ એ લેસનને ઇન્શાલ્લાહ. મોલા હિંમત આપે બધાને. Ameen. Friends, if you have any other questions or any comments, you can come forward. You can come forward if you have any reflection. Ji Alma Saiba. I just wanted to, like, whatever you were saying, mujhe ek cheez, like, I was kind of relating. Like, you know, even we kind of do our rituals every day, then it kind of becomes mundane, right? Like every day we go to Jamaat Khana, we recite dua, kabhi dhyan lagta hai, kabhi dhyan nahi lagta hai. We are just thinking so much. But that happens pretty much for everything, like even exercises. I want to lose weight, but you know, it's like I feel pata nahi exercises kuch kaam kar rahi hai, nahi kar rahi hai. Yeah, whether whatever I'm trying, it's working or not. But everything needs so much time and patience. And khuda wohi dekhta rehta hai ki how much patience you have and how much consistent you are. And then I just planted some small shrubs last week, and they are like growing. Otherwise, you just kind of feel like, अरे यार ये तो बढ़ ही नहीं रहे, छोटे छोटे ही है अभी भी. But then if you give them time, you see, no, they are actually growing. So even for ibadat bandagi, I think consistency is the key, you know, and that's what it is. And like, you know, the ayat that you said, that you have the nur in your hands and in your everywhere, but we don't really realize it. But
we just have to keep going, like keep having that belief that no, it is actually helping. The zikr is helping. The prayers are helping, like that. So it was actually pretty good assurance and everything. Although our Ginans already tell us, like, Satishabda is such a nice Ginan and it tells us all the details, whatever it is. And yeah, it's like sometimes you just feel like, okay, I go to Jamaat Khana every day, but why don't I feel the same? Why don't I have the same experience every day? Like sometimes it's good, sometimes I'm like still wandering in my thoughts. So I guess, what you said is correct. We have to keep thinking that he is with us every time, and we just have to keep remembering him that way, that he's always there with us. And easily, I think the zikr helps because it reminds us until we really get it in our nerves and everywhere, sort of, So, Shukr Mola, thank you so much for explaining it to us so well. શુક્રન મોલા and I'm glad કે તમે બહુ સરખાઈથી સમજ્યા અને માશાલ્લાહ તમે જે ચીજ જે તમે વાત કરી કે આ કેમ નથી થતું અને તમે પેશન્સની વાત કરી અને આઈ એમ શ્યોર કે તમે ઇન્ટરેસ્ટ લેતા હશો ને જે આપણે વર્સિસ વાંચી છે એના ઉપર ध्यान કરવું એને ઇન્વોલ્વ કરવું zikરના સાથે તો એ જ્યારે રિમેમ્બર કે આપણે વાત કરી કે બદન રૂહ અને અક્કલ સૌથી ઉપર છે તો જ્યારે આપણે વધારે અક્કલને નાખીએ છીએ ને ચીજોના અંદર તો એમાં વધારે હું કહીશ કે મજા આવે છે સ્વાદ આવે છે અક્કલને ઇન્વોલ્વ કરવાથી અને ધ્યાન પણ એકદમ સારું થાય છે પણ જ્યાં સુધી આપણે અક્કલને એના અંદર નથી નાખતા ને ત્યાં સુધી આપણે ચેલેન્જમાં રહીએ છીએ અને એના ઉપર જે રીતે આપણે શરૂમાં વાત કરી કે દુનિયા છે દુનિયા અંદર તો આગળ પાછળ ચાલતું હોય છે તકલીફ તો હોય છે ને કે એક જેવી તો એવરીડે નથી હોતું તો થોડુંક ઉપર નીચે થાય તો વાંધો નહીં પણ આપણે જે છે એ ઇલ્મના આગળ સાથે હશું તો એવો ટાઈમ આવશે ઇન્શાઅલ્લાહ કે વધારે આપણે વાણી લાગશે ધ્યાન લગાવવામાં તરત જ મોલાની રહેમતથી આપણું ધ્યાન જે છે એ શું કહેવાય છે ઇમામ શું વર્ડ યુઝ કરે છે કેન્દ્રિત થઈ જશે રાઈટ સહી વર્ડ સહી કીધું હું મને નથી ખબર 100% કે મેં સહી કીધું કે નહીં પણ ધ્યાન એકદમ ચોક્કસ થઈ જશે એ માયના છે મારા ખ્યાલથી જી ઝેબુમાં ક્યાં વયા ગયા Yali Madad. બરાબર મધુમાં Yeah, Shukar. No, I was going to say, but by Hamna je boila ne, that is also working. Like I'm not as punctual as before. Samisanna taj paase jaye, khabar avid pachi khane jaye. So evening na I'm not able to attend most of the time. But it's still there. What is happening, when you said, it really helps me. Before long time, a year ago, 2 years ago was different when you're sitting them આ disturb થાય ને but it has been lot improved, like તમે કીધું તમારા ધ્યાનમાં રહેવાનું પછી ખબર ના પડે શું થાય છે. You just try and bring your back thoughts do go wonder sometimes still, but sometimes we fight more than it more, it's just let it come and let it go. I think that's what my yoga teacher told me, કે યોગામાં આવી રીતે થાય છે. So I sit down, like we sit and we say, okay, I'm here to serve my body. I'm for myself. I'm here. Keep reminding, then yoga is working, like you have to be there present. Same way with Khanama, only yesterday, તમે કીધું ને એવી જ રીતે same thing happened. કાલે લાઈનમાં દુઆની લાઈનમાં હોય તો you start asking whatever you want to ask on the line while you are still waiting. But yesterday there was lots of talking behind and in front of me. So same thing, I do not know why, but it came. Looking at them doesn't look nice to. They want to talk. So same thing, I did it. Started reciting Ginan with them loudly, which helped me. Doesn't help them, that's okay, but it helped me. Okay, I was not able to hear them. So really, whatever it's really working. I'll try to be more punctual, but more, it's lot better. So તમારા બે બધાને ફાયદો થાય છે તો મોલા બધા બાપા તમારી આ બધી સેવા કબૂલ કરે.
આવી અમને શિખામણ અને નોલેજ આપવાની વધારે હિંમત શક્તિ પ્રેરણા તંદુરસ્તીને મોકો આપે મોલા મહાનિદાન નસીબ કરે ને બધાયની મોલા અહીંયા આગળ હાજર છે એ લોકોની બી સેવા કબૂલ કરે ને મહાનિદાન નસીબ કરે થેન્ક યુ વેરી મચ વી લવ યુ Oh, thank you, Ma. Yali Madad, we love you too, Ma. મોલા Shukran, લિસ્ટ Mola. Shukran, Mola. Alhamdulillah. Thank you, Niamat Saiba, for a beautiful session. Thank you, friends, for joining. Ya Ali Madad. Yali Madad. Ya Thank Ali you. Madad. Yali Ya Ali Madad. Madad. Yali Madad. Yali Madad. યાદ મદદ Yali Madad.